મહામૌન કેમ પ્રગટ પ્રશ્ન કરતા પૂછે છે કે મહામૌન કઈ રીતે પ્રગટ થાય? મહામૌન, આપણું માઇક્રોફોન મહામૌનમાં છે. મહામૌન પ્રગટ થયું. કે મહામૌન કઈ રીતે પ્રગટ થાય? મહા અને મૌન. મહામાં પછી આપણે હંમેશા એના ક્રમમાં ચાલીએ છીએ કે મૌન એટલે શું? વાણીનો આપણને બધાને અનુભવ છે કે આપણી વાણી વ્યક્ત થાય છે, પ્રગટ થાય છે. એટલે જે વાણી નથી તે મૌન. ઘણા લોકો શબ્દને જ મૌન સમજે છે, પણ જે મૌનનો ખરેખરો લાભ છે એ 5 વિષયનું મૌન, આંખનું મૌન. સાધક ભગવાનની જે આંખ હોય એ મૌનમાં, ઉત્પાતમાં ન હોય, ઉપદ્રવમાં ન હોય, કૌતુકમાં ન હોય, મિથ્યા જિજ્ઞાસામાં ન હોય, મિથ્યા જોજો કરવામાં ન હોય. તો એ આંખનું મૌન છે. મિથ્યા શ્રવણ, જગત આખું કંઈક ને કંઈક પ્રગટ કરે છે. તો એ મિથ્યા શ્રવણમાં ન જવું એ અગાસીમાં અવાજ આવે છે? આવે છે ને? આવે. શ્રવણનું મૌન છે. ચેષ્ટાનું મૌન, શરીરની જે ચેષ્ટાઓ છે જરૂર પૂરતી, આવશ્યકતા પૂરતી, બિનજરૂરી જકડાઈ ન જવું, અકળાઈ ન જવું, પણ આવશ્યકતા. આ બધું ઇન્દ્રિયોનું જે મૌન છે. હવે જે મૌન આત્મા છે એને ભાષા નથી. મૌનનો હવે તમને અભ્યાસ કેમ જરૂરી છે, શા માટે જરૂરી છે, સ્વાધ્યાય કેમ જરૂરી છે? આત્માને ભાષા નથી. આત્મા ભાષા રહિત છે. કરોડો અબજો વર્ષ થઈ જાય, અનેક ભાષાઓ આવે અને અનેક ભાષાઓ જાય. અમે એમએમાં ભણતા હતા, એમાં અમારે એક વિષય હતો કાનડદે પ્રબંધ. 100 માર્ક્સનું પેપર હોય. પ્રાચીન ભાષા, ગુજરાતી ભાષા કેવી રીતે બની, મૂળ અત્યારે જે ભાષા બોલાય છે એ પહેલાં કેવી હતી. તો એમાં એક પેપર એવું હોય કે પ્રાચીન ભાષા. એમાં કંઈ ખબર ન પડે ગુજરાતી છે, આ હિન્દી છે, આ રાજસ્થાની છે, કઈ ભાષા છે. તો એ 500 વર્ષ પહેલાં બોલાતી હતી. તો એનો મતલબ એવો થયો કે આજની જે ભાષા બોલીએ છીએ એ 500 વર્ષ પહેલાં એ નહોતી. તો પછી બીજા 500 વર્ષ પછી આ ભાષા, અત્યારે ભાષાના નિષ્ણાતો એમ કહે છે કે જાજુ ભવિષ્ય ગુજરાતી ભાષાનું નથી. 500 વર્ષમાં તે જતી રહેવાની છે. વિદેશોમાં ને બધાએ જવા લાગી છે. જાજુ એનું લાંબુ ભવિષ્ય નથી. તો ભાષા તો 500 વર્ષમાં તો પૂરું થઈ ગયું આયુષ્ય. મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું, ભાષાનું આયુષ્ય 500 વર્ષનું, 1000 વર્ષનું. એ ભાષા રવાના થઈ જાય છે, પણ આત્મા રવાના થાય છે નથી. હવે તમે મૌનનો મહિમા ધીમે ધીમે પ્રેક્ટિકલી પકડો. બહુ સૈદ્ધાંતિક પકડવાની જરૂર નથી. પ્રેક્ટિકલી કે આત્માની ભાષા નથી અને મારે આત્માની સાથે તાલમાં આવવું છે. આત્માની સાથે મારે સંગતિ કરવી છે, સંબંધ કરવો છે. તો જો હું ભાષાથી જ ભરેલો હોઉં, શબ્દોથી જ ભરેલો હોઉં,
તો કેમ મેળ પડે? બે વ્યક્તિને પણ એકબીજાના સ્વભાવ સાથે કંઈક મેળ પડે તો એકબીજા પ્રત્યે રાગ પણ થાય છે. પણ જો એકબીજાના સ્વભાવમાં મેળ ન પડે તો રાગ થતો નથી. એટલે આત્માને ભાષા નથી. જો આત્માને ભાષા હોત તો કોઈ પ્રશ્ન નહોતો, પણ આત્માને ભાષા નથી, માટે આપણે મૌનનો અભ્યાસ કરવો જોઈએ કે મન શબ્દ વગરનું કેવું લાગે. આપણું મન કોઈ દિવસ આપણે અનુભવ્યું છે કે આપણું પોતાનું આંતર કલેવર શબ્દો ન હોય, શબ્દ વગરનું હોય. તો જેને સમાધિનો અનુભવ છે એને ખબર છે, જેને ધ્યાનનો અનુભવ છે, ઊંડો છે, એને ખબર છે કે ઊંડું ધ્યાન લાગી જાય એટલે મન છે એ નિરવ થઈ જાય. પવન પડી ગયો હોય, ખાલી થઈ ગયો હોય, સોપો પડી ગયો હોય, એમ થાય કે ભાષા ન હોય. ત્યારે પહેલી વખત વ્યક્તિને જાણ થાય કે ભાષા વગર પણ જીવન છે, ભાષા વગર પણ જીવન છે, એવો એને અનુભવ થાય. તો આપણું મન શબ્દોથી ભરેલું છે. એટલે આપણે અભ્યાસની જરૂર છે. આપણે આપણો તો ગમતો વિષય છે, આપણે બહાર તકતી પણ મારી છે કે મૌનમાં પ્રવેશ થતો ન હોય કે તે મૌન જગાડવાની પ્યાસ પણ ન હોય તો અહીં કોઈએ આવવું નહીં, એવું બહાર તકતી મારી છે. ભલે કદાચ મનનો અભ્યાસ ન હોય પણ અભરખો હોવો જોઈએ કે મન મારું શબ્દ વગરનું થઈ જાય, નિશબ્દ થઈ જાય, શબ્દ વગરનું મન થઈ જાય, એવું એવો અભરખો હોવો જોઈએ. તો રોજિંદા વ્યવહારમાં તમે વાત પકડી લેજો કે આપણે એમ નથી કહેતા કે મૂંગા વ્રત લઈને બેસી જવું, બહાર જઈને બેઠા રહેવું કે મારે તો આજ મૂંગા વ્રત છે, નથી બોલવું, એમ નહીં. પણ ટેલિગ્રાફિક આવશ્યકતા પૂરતું જ બોલવું, જરૂર પૂરતું જ બોલવું. અને એને માટે વ્યક્તિએ જેમ બને એમ સંપર્ક ઘટાડવો, સંબંધો ઘટાડવા, કે આખા દિવસમાં જ્યાં જરૂર હોય ત્યાં જ હળવું મળવું, તો બોલવાનું ઓછું થઈ જાય. પણ સતત સંપર્કો જ રાખો, સંબંધો જ રાખો તો દુનિયાનો કોઈ જ્ઞાની પુરુષ તમને મદદ ન કરી શકે, હેલ્પ ન કરી શકે. તો થોડા સંપર્કો ઘટાડવા, થોડા સંબંધ, જ્યાં આપણે એમ નથી કહેતા કે આવશ્યક વ્યવહારને ઘાસોટી ન આપે. આવશ્યકતા હોય, કેળવણીની આવશ્યકતા હોય, ભણતરની આવશ્યકતા હોય, નોકરીની આવશ્યકતા હોય, વેપાર ધંધાની આવશ્યકતા હોય, કોઈ વિષય જાણવાની આવશ્યકતા હોય, તો એમાં પ્રશ્ન નથી. પણ એ પતી ગયા પછી મૌન. અમે રવિવારે બોલીએ છીએ, પણ સોમથી શનિ સુધીમાં જેટલું અમે 1 કલાક કે 2 કલાક બોલીએ છીએ એટલું અમારે આખું અઠવાડિયું બોલવાનું થતું નથી, એનાથી અડધું બોલવાનું થતું નથી. બોલ, આ અમારું પ્રમાણ કે અમે 6 થી 8 વચ્ચે જેટલા શબ્દો બોલશું એટલા આવતા રવિવાર સુધીમાં એટલા બીજા શબ્દો નહીં બોલાય. તો તમે સત્સંગ કરી શકો છો, તો અમે સત્સંગ કરાવી શકીએ છીએ. મૂંગાવ્રત લેવાની જરૂર નથી, પણ જેમ બને એમ આઘા જ ભાગતા ફરીએ કે વળી બોલવું પડશે, વળી વાત કરવી પડશે. હવે બોલવામાં વાંધો શું છે એ વાત તમે એની ટેકનિકાલિટી સમજી લો. આપણું શરીર, આપણું મન અને આપણી વાણી એ આત્માને અડતા નથી. આત્મા એનાથી આઘો રહીએ છે, દૂર રહીએ છે, અસંગ રહીએ છે, નિસંગ રહીએ છે. આપણો આત્મા આપણા શરીરને અડતો નથી, આપણા વિચારને અડતો નથી, આપણી બુદ્ધિને અડતો નથી, આપણા મનને અડતો નથી. આપણે આ સત્સંગ કરીએ છીએ એ વાણીને પણ અડતો નથી. એક અનામી સંત હતા, એ સત્સંગ કરતા. તો સત્સંગ કરતી વખતે લોકોને ખૂબ આનંદ થઈ જાય, પણ જ્યારે સત્સંગ પૂરો થાય એટલે મને કે ચમનભાઈ, મને તો કોઈએ લાકડીએ ધમાયરું હોય ને એવું મારું શરીર થઈ ગયું છે. આપણે મૌન મૌન શું છે એ સમજવું છે. બધાને સત્સંગમાં આનંદ આવતો, જે ત્યાં સત્સંગમાં બધા, પણ સત્સંગ પૂરો થાય તો કે મને જરાક કંઈક થરખું દાબી દો ને, જેને કોઈ મને લાકડીએ ધમાયરો હોય એમ મને શરીરમાં તૂટ થાય છે. જો શબ્દો સારા હતા, ભક્તિના હતા, ભાવના હતા, પ્રેમના હતા, પણ મેં આગળ વાક્ય શું બોલ્યો કે શબ્દો આત્માને અડતા નથી, આત્મા શબ્દને અડતો નથી. અસ્પર્શિત શબ્દ મેટર છે. પદાર્થ વિજ્ઞાની હોય એ સમજી શકશે, ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થીઓ હશે એ સમજી શકશે, જેને કોલેજની અંદર BScમાં પદાર્થ વિજ્ઞાન રાખ્યું હોય તો કે જે શબ્દ છે એ પદાર્થ છે, મેટર છે. આત્મા મેટર નથી.
તમે સારા શબ્દ બોલો, સત્સંગના શબ્દ બોલો, આત્માના શબ્દ બોલો, ભગવાનના શબ્દ બોલો, પણ આખરે શબ્દો એ શબ્દો જ છે. તો જ્યારે સત્સંગમાં શબ્દ જે સાંભળનાર હોય એને આનંદ વધારે આવે, પણ બોલનારને આનંદ ઓછો આવે. શું કામ? કે સાંભળનાર છે એ આત્માની આંગળી પકડી શકે છે, પણ બોલનારને આત્માને છોડી દેવો પડે છે. મારે બોલવું પડશે. એટલે આત્મા કહે કે તો હું તમારી હારે ન રહું, હાજર રહીશ, ઉપસ્થિત રહીશ, પણ હું તમારા શબ્દોમાં હું ન હોઉં. પણ સાંભળનારને કંઈ શબ્દો બોલવાના નથી. સાંભળવામાં આત્માને ફાયદો છે, લાભ છે. સાંભળાય છે તો કે એમાં આત્માની સાક્ષી હોય છે, એમાં આત્માની હાજરી હોય છે, એમાં પદાર્થની સક્રિયતા નથી હોતી, મેટરની સક્રિયતા નથી હોતી. કોમ્પ્યુટરાઇઝ જે માળખું છે મન, બુદ્ધિ, ચિત્તનું, અહંકારનું, અંતઃકરણનું, એ એક્ટિવ નથી હોતું. એ શ્રવણ કરવામાં ઇનએક્ટિવ છે. એટલે યોગ વાસિષ્ઠમાં એમ કહેવામાં આવ્યું છે કે શ્રવણ કરનાર મુક્તિને પામી જાય છે, પણ એમ નથી કીધું કે ભાષણ કરનાર મુક્તિને પામે છે. અમારા ઉપર ચોકડી છે, અમારા ઉપર એને ચોકડી મૂકી દીધી કે જે શ્રવણ કરનારાઓ છે એને જો યથાર્થ રીતે શ્રવણ કરતાં આવડી જાય, સાચી રીતે શ્રવણ કરતાં આવડી જાય, તો કે આ પૃથ્વી લોકથી બહાર વયો જાય છે. એને કોઈ પકડી શકતું નથી, એને કોઈ ઝાલી શકતું નથી, એને કોઈ સત્તા આ પૃથ્વી ઉપરની એનું બાવડું પકડી શકતી નથી. એ હાલ્યો જાય છે. કોણ? તો કે જેને માત્ર સાંભળતા આવડે છે, પણ એ બોલવાની વાત નથી કરી. કારણ કે એને ખબર છે યોગ વાસિષ્ઠને કે બોલવામાં આત્માની શક્તિ ખર્ચાઈ જાય છે, આત્માની શક્તિ વપરાઈ જાય છે. જેટલું તમે બોલો, તમે અહીં બધા સારા સત્સંગમાં આવ્યા હો, સારા વસ્ત્રો પહેરીને આવ્યા હો, પણ કોઈ એવી જગ્યાએ જાઓ કે જ્યાં બાંધકામ થતું હોય, જ્યાં કંઈક કામકાજ ચાલતું હોય, ખાડા ખોદાતા આખું શરીર ધૂળ ભરાઈ જાય, એમ થાય ઘેર જઈને નાહવું પડશે, આખા બધું ધૂળ ઉડી ગઈ. એમ શબ્દોની રજ હોય છે. શબ્દોની ઝીણી બહુ બારીક વિષય છે, ઘણો સૂક્ષ્મ વિષય છે, બારીક રજ હોય છે શબ્દોની. એટલે ઘણી વખત કેટલાક માણસોને બીજાના શબ્દો પકડાઈ જાય, બીજાના વિચારો પકડાઈ જાય, કારણ કે એની રજ હોય છે. કેટલાક એવા માણસો હોય થોટ રીડિંગ કરવા વાળે, કે આના મનમાં શું વિચારો ચાલે છે એને ખબર પડી જાય કે આ જે છે અને વિચારો અને પકડી લે. હું તમને એક દાખલો આપું. એક મુજી મોટા છે, એ જ્ઞાની પુરુષ હતા, અને એને તો ઘણી બધી લબ્ધિઓ હતી, આત્માની લબ્ધિ હતી. એક વખત વહેલી સવારે 3, 3:30, 3:45 વાગે અમે એની સામે બેઠા હતા, અને એને શરીરમાં ઘણા બધા દર્દો હતા, ઘણા બધા રોગો હતા. એટલે અમે ભાવ કર્યો કે પૂજ્ય, તમને ઘણા બધા લોકોને તમારા આશીર્વાદથી આધિ વ્યાધિ ઉપાધિ ઘટી જાય છે, કોઈને કાંઈ રાહત થાય છે, કોઈને કાંઈ રાહત થાય છે, કોઈને કાંઈ રાહત થાય છે. મેં મૌનમાં ભાવ કર્યો, પણ તમારા શરીરમાં 13 જેટલા તો સ્થાયી દર્દો છે, સિઝનના તો જુદા છે. તો તમારું શરીર જો થોડુંક અનુકૂળ હોય તો કેટલા જીવોનું કલ્યાણ થાય, કેટલા જીવોનું મંગલ થાય. માટે હું ઉપાસની બાબાનું ચેતન શક્તિનું આવાહન કરું છું, હું બાલાયોગીની શક્તિનું આવાહન કરું છું, હું તાજુદ્દીન બાબાની આવાહન કરું છું કે પૂજ્ય મોટાને શરીરને થોડીક રાહત આપો. જેટલું ભલે એમાં આપણે બહુ માથું મારી શકાતું નથી દ્રવ્યમાં, પણ થોડીક રાહત આપો. આવો મેં સૂક્ષ્મ ભાવ કર્યો. હું શું કહેવા માગું છું કે વિચારની રજ હોય છે, રજ ઉડતી હોય છે. તો પૂજ્ય મોટા આંખ બંધ કરીને બેઠા હતા ને મને કે તમે થોડાક નજીક મારી પાસે આવો. એટલે મારે ને આચાર્ય સાહેબથી થોડુંક વધારે અંતર હતું, તો હું એની પાસે ગયો. મને કે તમે જે મનમાં બોલ્યા ને એના કરતાં મને વધારે તકલીફો છે, વધારે મુશ્કેલીઓ છે. મારો પછવાડે કરોડરજ્જુનો જે મણકો છે એ જેમ કરવતથી લાકડું વેરાય ને એમ વેરાય છે, અને આખા પેટમાં અગ્નિ ભઠ્ઠી બળતી હોય ને એમ ભઠ્ઠી બળે છે. કેટલાય મહિનાથી હું સૂતો નથી, આંખ બંધ નથી કરી, ઊંઘ નથી કરી, પણ છતાંય તમે જુઓ કે મારામાં કોઈ કમ્પ્લેન છે, કોઈ ફરિયાદ છે, અરજી છે, એપ્લિકેશન છે કે મને આમ છે ને મને તેમ છે ને મને આ તકલીફ છે ને મને તે તકલીફ છે. એને વિચારની રજ પકડી લીધી, પકડાઈ ગઈ, પણ એ આત્મા નથી, એ આત્મા નથી. આવું જ અમારે એક વખત કૃષ્ણમૂર્તિ સાથે બન્યું મુંબઈમાં. વોકિંગમાં જતા હતા ને અમે બેઠા હતા ને બેઠા શું થયું, ભાવ કર્યો કે ભાઈ તમારે તો આટલા આખી દુનિયાને પ્રેમ આપો છો, પણ તમારા પિતાશ્રીએ
તો તમારા શરીરનું વિલ બનાવી કાયદાની ઓલી કરી એગ્રીમેન્ટ કરીને તમારું વેચાણ એની બેસન્ટને કરી દીધું કે આ રાખવા છોકરાને. જેમ મકાન વેચીએ ને એમ કૃષ્ણમૂર્તિને વેચી નાખ્યા. તમારા આપે તો તમારા દીકરા તરીકે તમારું વેચાણ કરી નાખ્યું. આવો વિચાર અમને આવ્યો. એટલે હું જ્યાં બેઠો હતો ત્યાં એ પોતે રાઉન્ડ લેતા 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 મારી પાસે આવ્યો, મારી સામે રોયા, ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને આંખમાંથી એ પોતાના. બીજે દિવસે મને કહે કે જ્યારે પણ કોઈના અંગત વિચારો મને પકડાય છે ત્યારે જાણે હું ગુનેગાર હું એવું લાગે છે. કોઈના અંગત વિચારો મારે જણાય નહીં, મારે જાણવા ન જોઈએ પણ જણાઈ જાય છે. જેમ કોઈના ઘરમાં આપણાથી પૂછ્યા વગર જવાય નહીં, જણાઈ જાય છે. આ બે દ્રષ્ટાંત મારી પાસે તો આવી થોથા ભરાય એટલું છે, પણ બે દ્રષ્ટાંત, નહીં તો આ પછી આ વિષય પૂરો ન થાય. દ્રષ્ટાંત પકડવા પૂરતું કે શું મૌનની શું કામ જરૂર છે એ તમારે મુદ્દો પકડવાનો છે. આ ભૂલી જવાનું છે. મૌન શું કામ જરૂરી છે એ પકડવાનું છે કે ભાઈ મૌન આ જે શબ્દોની જે રજ છે એ પાર્થિવ છે, પાર્થિવ પરમાણુઓ છે. કર્મની રજ પણ બહુ સૂક્ષ્મ છે. માણસના જે બંધાયેલા કર્મો છે એ દેખાય નહીં, અતિશય સૂક્ષ્મ છે, પણ એ કર્મની રજ કામ તો કરે જ છે. એ કંઈ આત્મા નથી. કર્મ એ કંઈ આત્મા નથી, તો એમ વિચાર એ પણ આત્મા નથી, વાણી એ પણ આત્મા નથી, શબ્દ એ પણ આત્મા નથી. જો આ વાત તમારા હૃદયમાં બેસી જાય તો તમારી વાણી ઉપર સ્વયંભૂ કંટ્રોલ આવી જશે, નિયંત્રણ આવી જશે. કે આપણી જે આ આંખથી જે જોઈએ છીએ ને એમાં મેટર આવે છે. તમે કોઈ સારી કલાકૃતિ જુઓ છો તો હકીકતે તમારી આંખ છે એ પાર્થિવતાથી ભરાઈ જાય છે. તમે કોઈ સારું ચિત્ર જુઓ છો, તમારી આંખ છે એ પાર્થિવતાથી ભરાઈ જાય છે. તમે માણસોના ટોળામાં માત્ર માણસોના શરીરને જુઓ છો તો તમારી આંખ પાર્થિવતાથી ભરાઈ જાય છે. પણ તમે શરીરને જોતા જેમ કે આત્મા છે, હું આત્માને જોઉં છું, તો તમે પાર્થિવતાથી બચી જાઓ છો. કે મેં શરીર તો જોયું, મારી આંખે પણ આત્મા છે, તરત જ તમારા આત્માને હાજર કરી દો છો તો તમને આત્મદર્શનનો લાભ થાય છે. જેમ તીર્થયાત્રાનો લાભ થાય, કોઈ મોટા તીર્થમાં ગયો હોય અને તીર્થનો ફાયદો થાય, તો હું જ્યારે બજારમાં આટા મારતો હોઉં ને જેને જોઉં કે આત્મા છે, આત્મા છે, આત્મા છે, આત્મા છે, તો એનો લાભ થાય છે. અમે એક વખત જોડિયામાં જતા હતા, ડીકેવી કોલેજના હિન્દીના પ્રોફેસર બનાની અમારી સાથે હતા. સાંજનો સંધ્યાનો સમય હતો અને એક વયોવૃદ્ધ માણસ છે એ બંદગી કરતા હતા. તો અમે કીધું ચાલો આપણે બંદગી કરે છે તો આપણે એની પડખેથી પસાર ન થાય, ડિસ્ટર્બ થશે, પાછળ બેસી. તો ના ના, ત્યાં આપણે જવાની શું જરૂર છે? પણ એ બંદગી કરે છે, ભાવ કરે છે. અને આપણે એ બંદગી જે કરનાર જે આત્માની અત્યારે કેવી પવિત્રતા હશે, એની અંદરની સ્થિતિ કેવી નિર્મળતા હશે. એ નિર્મળતા તમને જોવી ગમતી નથી, પવિત્રતા જોવી તમને ગમતી નથી. તો ના ના, એનો ધર્મ જુદો, આપણો ધર્મ જુદો. તો જો એના પોતાના વિચારોની દ્રષ્ટિને એમ હતું કે હું કંઈ બહુ શ્રેષ્ઠ છું, પણ હકીકતે એને લાભ ગુમાવ્યો, આત્માનો લાભ ગુમાવ્યો, પવિત્રતાનો લાભ ગુમાવ્યો, નિર્મળતાનો લાભ ગુમાવ્યો. તો આ પ્રશ્નમાં આગળ વધીએ એ પહેલાં બરાબર અમારી વાતને ગાંઠ વાળી લ્યો, પકડી લ્યો કે એક વાત તો એ કંઈ પણ જોયા કરવું એ આપણા આત્માનું અહિત કરનારું છે. કોઈક બીજો માણસ આપણું અહિત કરે તો આપણને ખબર પડે છે, પણ આપણે આપણા આત્માનું કેટલું અહિત કરીએ છીએ. કંઈક પણ આંખથી જોયા જ કરું. આકાશને જોયા કરો તો કે તો તમારું જે આંખ છે, તમારી બુદ્ધિ છે, તમારું મન છે એ શૂન્યતાને ગ્રહણ કરે અને પાર્થિવ રજને છોડે છે. જેટલી શૂન્યતા અંદર આવે એટલી અંદરની રજ છે એ છૂટી થઈ જાય, પ્રકૃતિની રજ છૂટી પડી જાય. તો તમે આકાશ સાથે અનુસંધાન કરો. જો આકાશ સાથે અનુસંધાન કરો તો તમારી અંદર આકાશ છે, તો તમારું આકાશ અને બહારનું આકાશનો બેનો વિસ્તાર થાય, તો તમારો ચિંતા ઘટી જાય, તમારા વિચાર ઘટી જાય, તમારો બોજો ઘટી જાય. કારણ કે આકાશનો જેમ ફૂગો ફૂલે એમ આકાશનો વિસ્તાર છે. આ બધું મૌનમાં આવશે, આ મહામૌનમાં આવશે બધું, કે વ્યક્તિને આકાશ સાથે અનુસંધાન હોવું જોઈએ. આકાશનો ક્ષય કેમ થાય છે? જેવી રીતે બોલવાનો ક્ષય થાય, બોલવાથી જેમ ક્ષય થાય છે વિચારજનો, એમ અંતઃકરણમાં આકાશનો ક્ષય કેમ થાય? તો કે વાંચવાથી વધુ ને વધુ આકાશનો ક્ષય થાય છે.
જેમ બોલવાથી આત્માને નુકસાની થાય છે, તો કે વાંચવાથી કોઈ આત્માને નુકસાની ઓછી થાય છે, પણ આકાશ તત્વને વધારે નુકસાની થાય છે. કારણ કે જ્યારે તમે ચોપડી વાંચો છો તો વાંચતી વખતે તમારી સ્મૃતિ, તમારી બુદ્ધિ, તમારો સંસ્કાર એ બધું પેલા ગ્રહણ કરવામાં રોકાઈ જાય છે. એટલે અંદરનું આકાશ છે એ વ્યક્ત થતું પડદો પડી ગયો, બહારનું આકાશ આવતું તો તમારી અંદર એમાંય પડદો પડી ગયો. તમે અંદરનું આકાશ એ ગુમાવ્યું ને બહારનું આકાશ એ ગુમાવ્યું. તો મૌનમાં તમને જબરજસ્ત હાનિ થઈ. તો મૌનમાં જાજુ વાંચ ના કરાય, લિમિટેડ. અને વાંચન કરાય તો ત્રોટક કરાય કે 2, 5, 7 વાક્ય વાંચીને વ્યક્તિ ચોપડીને ઊંધી વાળીને મૂકી દે, ફરી પાછળ આકાશ સામે જોઈએ છે, કોઈ ઝાડ સામે જોઈએ છે, કોઈ વાદળા સામે જોઈએ છે. વળી 2, 5 વાક્ય બીતા વાંચી જોઈએ કે મારું આકાશ જાય છે, મારું આકાશ જાય છે, વળી સામે જોઈએ છે. તો શબ્દનું આકાશ તમારામાં આવે છે. શબ્દમય આકાશ હોય છે, વાણીમય આકાશ હોય છે. શબ્દનો જે દેહ છે આકાશ વગરનો નથી. જેમ આ દેહ આકાશ વગરનો નથી, એમ શબ્દનો દેહ આકાશ વગરનો નથી. તો શબ્દમાંથી આકાશ પકડવાનું છે. લોકો શબ્દમાંથી માત્ર અર્થ પકડે છે. એ તો જે વિચારકો હોય એ અર્થ પકડે, સ્કોલર હોય એ અર્થ પકડે. આપણે એમાં અર્થ ન સમજાય તો હાલે. આપણે તો એ શબ્દનું જે આકાશ પકડીએ તો તમને એની શાંતિ મળી જાય, તમને એની સૂઝ મળી જાય, તમને એની સમજણ મળી જાય કે મને આ કાંઈ બુદ્ધિમાં સમજાતું નથી કાંઈ, પણ હું એનો પેલો સમજી ગયો, ભાવ સમજી ગયો. હમણાં ગયે રવિવારે અહીં એક વ્યક્તિ વિદેશથી બેન આવીને બેઠી હતી. એને આગલે દી મંજૂરી માગી કે હું સત્સંગમાં આવું, તમને સમજાશે ગુજરાતી ભાષા? તો ભલે ગુજરાતી ભાષા મને ન સમજાય, પણ ચેતન તત્વની મને ઉપસ્થિતિનો લાભ તો મને મળશે, એનું વાતાવરણ તો મને મળશે. શબ્દમાં તો ઉલટાનું મને સારું કે મારી બુદ્ધિ નવરી પડી જશે, મારું મન નવરું પડી જશે. મારી બુદ્ધિ નવરી, મારું મન નવરું, મારા વિચારો નવરા, મારું સંસ્કાર નવરો. અને જે શબ્દની પાછળ જે આકાશ તત્વ છે, ચેતન તત્વ છે, એનો મને લાભ મળશે. તો જો એની સૂઝ કે મારે હું કંઈ ભાષા સાંભળવા નથી આવી. મોટે ભાગે લોકો અર્થ કરે, અરે બુદ્ધિ કામે કરતી થઈ જાય, ન કરાય એવું નથી. પણ જો આપણે દુઃખ મુક્તિનો માર્ગ પકડવો હોય તો એના રસ્તા જુદા છે. હોશિયાર થવું હોય તો એના રસ્તા જુદા છે. ચાલાક થવું હોય તો એના રસ્તા જુદા છે. તો શબ્દ જે વાંચીએ છીએ તો કે એમાંય આકાશ તત્વને પકડવાનું હોય છે. તો હવે આ મારી તમારી સાથેનો સંબંધ મારો એવો છે કે હું ભાષણ કરીને ચાલ્યો જાઉં એ મને ગમે નહીં. આપણે ભાષણ કરતા નથી કે હું તમારા જીવનના દુઃખોને મટાડવામાં કારણભૂત બન્યો કે નહીં એ મહત્ત્વનો મુદ્દો છે. તમારું કલ્યાણ હું કરી શક્યો કે નહીં, કે ઠોઠ પુરવાર થયો. એટલે હું આગળ વધતા પહેલાં હું એમ કહું છું, આગ્રહ નથી રાખતો, પણ કહું છું કે આમાં આ વાત જે છે એ પકડી લેવા જેવી છે. પકડી લેવા જેવી છે એટલે કે એને ક્રિયાશીલ કરવા જેવી છે, અમલમાં મૂકવા જેવી છે. કે આંખનો સદુપયોગ કરો, કાનનો સદુપયોગ કરો, જીભનો પછી ભૂલાઈ, આપણે વર્ષોની ટીમમાં ભૂલાઈ જાય તો એ કોઈમાં કાંઈ વાંધો, પણ ભૂલાઈ ગયા પછી પાછું યાદ કરી. શબ્દનો સદુપયોગ કરો, બેઠકનો સદુપયોગ કરો. કેમ બેસવું, ક્યાં બેસવું, જ્યાં ઘણા બધા માણસો પસાર થતા હોય ત્યાં ન બેસવું, ઓછામાં ઓછા માણસો હોય ત્યાં બેસવું, ઝાઝા માણસો હોય ત્યાં ન બેસવું, છૂટકો જ ન હોય તો જ બેસવું, કારણ કે એની પાર્થિવતા આપણી અંદર દાખલ થાય છે. તો ધીમે ધીમે વ્યક્તિની પોતાની અંદરની જે પાર્થિવતાની રજ છે એ બધી છૂટી પડી જશે અને એને પોતાની નિવૃત્તિનો આનંદ મળવો શરૂ થઈ જશે. પોતાના હોવાપણાનો, આત્માનો આનંદ તો જે બહુ દૂર છે, પણ પોતાની પ્રકૃતિની શાંતિનો આનંદ મળશે એને. પ્રકૃતિની શાંતિ, પ્રકૃતિની નિજતા. આત્મા પાસે પહોંચતા પહેલાં આપણે આપણી પ્રકૃતિને કેમ મેન્ટેન કરવી. આપણા કપડાને સાચવતા આવડે છે, આમ બરાબર અમે આવીએ તો આ ઇસ્ત્રી કરી રાખી હોય તો કપડાને સાચવતા આવડે છે. તો જેમ કપડાને સાચવીએ એમ આત્માને સાચવીએ, સાયકલને સાચવીએ, સ્કૂટરને સાચવીએ, ઘરને સાચવીએ, કોઈ પણ વસ્તુને સાચવીએ
તો કે જેટલી વસ્તુને સાચવણી હોય છે એટલા લોકો પોતાના સમયની સાચવણી કરતા નથી. કે એક ઘડિયાળનો 1 કલાક એટલે શું થઈ ગયું, 1 કલાકમાં તો વ્યક્તિ ક્યાંનું ક્યાં નીકળી જાય, મોક્ષમાં બહાર નીકળી જાય. તો કે 1 કલાક નીકળી ગયો, તો કે 60 મિનિટ 60 સેકન્ડ, 1 સેકન્ડના જેટલા શ્વાસ થાય એટલા. તો કે દરેક શ્વાસે વ્યક્તિ પોતાની જે પ્રકૃતિનું મેન્ટેનન્સ કરે, એનું સર્વિસિંગ કરે, એનું રિમૂવિંગ કરે, એને જ્યાં જ્યાં રિપેરિંગ કરવું હોય ને રિપેરિંગ કરે. કે મારી પ્રકૃતિને આ રીતે રિપેર કરવાની છે. બહારથી થાકીને આવ્યો છું તો એકાંતમાં જરા બેસીને અનુસંધાન કરું છું, તો શરીરને થોડુંક હળવાશ આપી રહ્યો છું, અને પરમાણુઓને ચાન્સ આપું છું કે તમે તમારા સ્થાનમાં ગોઠવાઈ જાઓ, તમારા સ્થાનમાં બેસી જાઓ. તો આમ કરવાથી વ્યક્તિને પ્રકૃતિનો નિજ સ્વભાવ છે એ સારી રીતે વ્યક્ત થાય છે. એટલે પછી કદાચ પ્રતિકૂળતાઓ હોય, મુશ્કેલીઓ હોય, તો પણ જે પ્રકૃતિનો જે નિજ સ્વભાવ છે એ બહુ હરકત કરતો નથી. નિજ સ્વભાવ છે ગોઠવાઈ જાય કે મારે તો આમ અનુકૂળતા આવે તોય મારી નિજતામાં રહેવાનું છે, પ્રતિકૂળતા આવે તોય મારી તો નિજતામાં રહેવાનું છે. નિજતામાંથી પણ પ્રતિકૂળતામાંથી પણ નિજતા, એટલે પછી પ્રતિકૂળતા અને અનુકૂળતાનો જાજો ભેદ પણ રહેતો નથી. આમ જેટલો વ્યક્તિ પોતાની પ્રકૃતિને મૌન કરે છે એટલો એના પોતાના અંદરનો જે આત્મા છે એનો સળવળાટ શરૂ થાય છે. જેટલો વ્યક્તિ શબ્દાળુ હોય છે જેટલા પ્રમાણમાં, તો કે એટલા પ્રમાણમાં જે આત્માને ચાન્સ નથી મળતો, અવસર નથી મળતો. આપણા બારણા ઉપર ટકોરા મારે છે પણ આપણી શકતો નથી, કારણ કે આપણે શબ્દોથી ભરેલા છીએ, આપણે વિચારોથી ભરેલા છીએ, આપણે પક્ષાપક્ષીથી ભરેલા છીએ, આપણે તર્કથી ભરેલા છીએ, અનેક પ્રકારના પેલા હેબિટ્સથી ભરેલા છે. તો આ જેમ જેમ ઘટતું જશે તેમ વ્યક્તિને પછી ધીમે 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 પ્રકૃતિની સ્થિરતાનો, પ્રકૃતિની શાંતિનો એને અનુભવ થવા લાગે. શાંતિ, પ્રકૃતિની શાંતિ આપણું ધ્યેય ન હોઈ શકે. આપણું ધ્યેય તો અંદરની કર્મરજ છે બધી બાળી નાખવી એ મુખ્ય ધ્યેય છે. શાંતિ તો આવે ને જાય, સંજોગો આવે સારા આવે તો થોડીક શાંતિ રહે, સંજોગો બગડે એટલે થોડીક અશાંતિ થાય, પણ એમાં કંઈ આપણે આત્માને નુકસાન ન થાય. શાંતિ અશાંતિ તો આવ્યા કરે, પણ છતાંય જેટલી શક્ય હોય એટલી શાંતિ જાળવવી એ આપણા હિતમાં છે. તો કે એ વ્યક્તિ આટલું કરવું. હવે આ આપણે ઉપરની જે પૂર્વભૂમિકા મૌનની કરી, કેટલાક લોકો હું જે બોલ્યો એમાં હશે, કદાચ એમાં પણ ઘણા આગળ વધેલા હશે. હું બોલ્યો એટલામાં જ નહીં હોય, એનાથી પણ ઘણા આગળ વધી ગયા હશે. તો પછી એ આગળ વધ્યા હોય તો કે એને માટે શું? તો કે એને માટે પછી જરૂર બને જેટલી બને એટલો એકાંતનો અભ્યાસ, પોતાના સ્થાનમાં, પોતાના જગ્યામાં બેસીને જેટલો બને એટલો પોતાનો એકાંતની અંદર એ પોતે બેસે. જો એકાંતમાં બેસવાનું શરૂ કરે તો આપણી આજુબાજુ કેટલીક મૌન, જેમ વિચારોની શક્તિઓ કામ કરી રહી છે, તરંગોની શક્તિઓ કામ કરી રહી છે, વેવ્સ બધા ટીવીના વેવ્સ છે, રેડિયોના વેવ્સ છે, એમ અબજો પ્રકારનું વાતાવરણ ચારે બાજુ ચાલતું હોય છે. તો ઊંચા લોકનું પણ વાતાવરણ આપણી આજુબાજુ હોય છે, દૈવી આત્માનું વાતાવરણ પણ હોય છે, ખરેખર ડિવાઇન પાવરવાળું એ અંતરિક્ષમાં હોય છે. તો હવે તમારું અંદરનું મેગ્નેટિક વાતાવરણ એવું થઈ ગયું કે કર્મરજ સાથે તમારું અંતરનું અનુસંધાન ન રહ્યું, તો જેટલું ડિવાઇન એટમોસ્ફિયર હોય એ બીજે ક્યાંય ન ખેંચાય પણ તમારા તરફ ખેંચાય. કારણ કે તમે એવી ખેતી કરી, તમે એવી ખેડ કરી, ખેડને ખેતી કરી, એટલે એ જે અંદર વાતાવરણ થયું તો કે એમાં એ શક્તિ આવે છે, એમાં એ વસ્તુ આવે છે. અમે ઘણી વખત ધ્યાનમાં શાંતિથી બેઠા હોય તો એકાએક કોઈ જ્ઞાની પુરુષ અમે જોયા ન હોય એવા અંદર આવીને અમારી સામે, આમાં અજ્ઞાચક્રમાં અમારી સામે પલોઠી વળીને અમારી સામે બેસી ગયા હોય. પણ એમ થાય કે આ શું, આ કોણ હશે, મેં ઓળખતા જ ના હોય. પછી ક્યાંકથી રેફરન્સ મળે કે આ તો આ વ્યક્તિ હતી, આ તો દેવીદાન મહારાજ હતા, રાજસ્થાનથી આવ્યા, જોધપુરથી આવ્યા. તો જોધપુર રાજસ્થાનના દેવીદાનજી મહારાજ ઓમ આવાસમાં નાગરચકલામાં આવીને અમારા ધ્યાનમાં આસન લઈ લે, બેસી જાય. કેમ આવ્યા ભાઈ, શું કારણ તમારે અહીં આવવાનું? તો કે એમાં કંઈ મેં દાખલો નથી લીધો, મેં કંઈ કરતા ભાવ નથી રાખ્યો, પણ તમારી અંદરનું વાતાવરણ જ એવું થઈ ગયું કે તમારે હવે ટાઈમ એન્ડ સ્પેસ જેવું ન રહ્યું, ડિસ્ટન્સ જેવું ન રહ્યું. તો કે એ જે બધા તરંગો હોય, વર્તુળો હોય, એ ત્યાં તમારી સાથે એનું અનુસંધાન કરી જાય.
હમણાં યોગેશભાઈનું શરીર શાંત થઈ ગયું, અવિનાશના ભાઈ. એક વખત અમે બેઠા હતા અહીં ખુરશી ઉપર, અને આંખ ત્યાં આવીને સામે, એનું બહુ બોલે નહીં, બહુ મૌની સ્વભાવ, જબરજસ્ત મૌની સ્વભાવ, કંઈ બોલે જ નહીં, એ આવીને બેસી જ જાય. અને હું કોઈ વાર 10, 15, 20 બેઠો તો ઊભા થઈને જતાય રહી, મારી યાર વાત ન કરે પણ બેસે. અમે 15, 20, 25 મિનિટ પછી આંખ ખોલી, ત્યાં યોગેશભાઈ બેઠા હતા, અવિનાશ છે ને એનો ભાઈ, મેયર હતા ને એનો ભાઈ, આપણી મૃત્યુમય જીવન ઉર્જાની ચોપડી એને છાપી હતી યોગેશભાઈ. મેં કીધું, યોગેશભાઈ હમણાં કોઈક સરદારજી આવ્યા હતા, અને એ સરદારજી જબરજસ્ત કીધું ભાવમાં ને પ્રેમમાં ને આનંદમાં. મને કે કોણ હશે? તો મને તો કંઈ ખબર નથી પડતી. પછી ખબર પડી ગઈ, તો ભાઈ આ હતા રાધા સ્વામીવાળા સરદારજી હતા, સાવનસિંહજીના પૌત્ર હતા, ચરણસિંહજી હતા. એ પછી પાછળથી ખબર પડી. તમારે શું મુદ્દો પકડવાનો છે કે જો અમે તમને અમારો અનુભવ કહી દીધો, એની જે ગુનેગારી થતી હોય તો ભલે થાય, જો તમારું કલ્યાણ થતું હોય તો. કેમ બોલ્યા, શું કામ બોલ્યા, કોઈ અમને ઠપકો આપો, અમે હિસાબ ચૂકવી લઈશું. કેવા શું માગું છું તમે સમજો છો? પોઈન્ટ સમજો છો કે મારે તમને આ શું કામ આ બધું ખુલ્લું કરી નાખવું પડે છે? એનું કારણ શું છે? કે તો તમને અંદરથી તમને પ્રકૃતિના પરમાણુઓ જે છે એનાથી આઘાત થવાની, જેમ બહારનું ખરાબ વાતાવરણ તો કેમ આપ દૂર ભાગો છો, તો કે અંદરના પ્રકૃતિના પરમાણુ આત્મા વિરોધી જ છે, એ કંઈ આત્માના મિત્ર થોડા જ છે બધા. તો કે એ પરમાણુઓને જેટલા આઘાત કરો તો બીજા દિવ્ય પરમાણુઓને માટે તમે એનું આસન આપી દીધું, એને જગ્યા આપી દીધી કે પધારો પધારો પધારો. તો આપ એક કરો. અત્યારે તો જમાનો કે તમારી પ્રકૃતિ છે એ ઊંચાઈમાં પડેલી છે, કારણ કે અમારી ઉપસ્થિતિ છે, અમારી હાજરી છે ને અમારી વાણી પ્રગટ થઈ રહી છે. પણ અમે હાજર ન હોય, અમારી વાણી ન હોય, તમે ક્યાંક તમારા પોતાના પ્રશ્નોમાં હો, તમારી સમસ્યામાં હો, હવે એ સમયે તમે યાદ કરો અને તરત જ એમ કે જેમ બને એમ પ્રકૃતિને વિરમાવવાની છે, પ્રકૃતિને સમાવવાની છે. આખો દિવસ પ્રકૃતિને ચાર્જ હેન્ડલ માર્યા કરવાનું નથી 24 કલાક, પણ થોડોક વખત એને સમાવવાની છે, સમાવવાની છે, સમાવવાની છે, એવું રાખો. એવું જો તમે રાખશો તો આ જે વાણી છે એ તમારી અંદર જે પકડાશે એ તમારી બુદ્ધિ નહીં પકડે, પણ તમારું જાણપણું પકડી લેશે, તમારી સમ્યક અવસ્થા પકડી લેશે, તમારી પ્રકૃતિની સજાગતા પકડી લેશે, પ્રકૃતિની જાગૃતિ પકડી લેશે. હવે આ દાખલો મારે તમને બેસાડવો છે. ઘણી વખત આપણને રાત્રે સ્વપ્ન આવે છે. દિવસના ભાગમાં કેટલીક વખત આપણે કંઈક કોઈ માણસની સાથે આમ તો સામાન્ય કંઈક કંઈક કામમાં હોય ને આમ ઉપેક્ષાથી કંઈક જોઈ લીધું હોય, અને 1 સેકન્ડના 10મા ભાગનો જ ઓલો સમય ખર્ચાણો હોય, પછી તો ઘણું બની ગયું હોય, કાંઈ મહત્ત્વનું હોય નહીં. મહિને, 2 મહિને, 3 મહિને તમે નહીં જેવો જે પ્રસંગ હતો કે જે તમે ઉપેક્ષાથી જે તમે કર્યું હતું એ તમારા સપનામાં આવે. જેમ કે તમે આમ ખીજમાં જોયું હોય કોઈની સામે, ગુસ્સામાં જોયું હોય, અથવા તો પૂર્વગ્રહથી જોયું હોય, માત્ર જોઈ જ લીધું હોય, આમ દ્રષ્ટિ જ કરી હોય, પછી તો તમને કાંઈ એના પ્રત્યે કાંઈ હોય નહીં, કાંઈ તમે તમારા કામમાં હો. એ પૂર્વગ્રહથી જોવાયેલું સેકન્ડના 100મા ભાગનું જે વાતાવરણ તો કે રેકોર્ડ થઈ ગયું છે, તમને છોડશે નહીં, તમને છોડવાનું નથી. ક્યાંક ને ક્યાંક થોડેક તે જ દિવસે કે 5 દિવસે કે 50 દિવસે, પણ એ સબ તમે પોતે આમ ઉઠીને આમ માથું ખંજવાળતા રહી જશો. ગજબ કહેવાય કે આ ઘટના તમને યાદ આવી જાય કે હા આમ બન્યું હતું અને મેં આવી રીતે આમ એને જોયું હતું. આ હું શું સમજાવવા માગું છું કે જેવી રીતે આ સ્વપ્ના પ્રદેશની અંદર તમારું નગણ્ય નહીં જેવું કર્મનું બીજ પણ તમારા સ્વપ્નમાં ટેપ રેકોર્ડરમાં રેકોર્ડ થઈ જાય છે, તો પછી તમે જ્યારે નિત્ય નિરંતર 24 કલાક તમારી જે પ્રકૃતિ છે એને જ્યારે નિર્મળ રાખ્યા કરો છો, ચોખ્ખી રાખ્યા કરો છો, પવિત્ર રાખ્યા કરો છો, ભલાઈમાં રાખ્યા કરો છો, પરોપકારમાં રાખ્યા કરો છો, તો એ તમારી જે પ્રકૃતિની અંદર તમારા આત્મા સાથેનો રેકોર્ડ કેવો થતો હશે? આ સ્વપ્નનું મેં દ્રષ્ટાંત દરેકને અનુભવ હશે ને હશે.
એને વ્યક્તિને આશ્ચર્ય થાય કે ભાઈ આમાં મને સ્વપ્ન શું આવ્યું કે આમાં તો હું કંઈ મહત્વ આપતો નહોતો, આને તો કંઈ ધ્યાન જ નહોતો. એમાં તમને તમારી પ્રકૃતિની લુચ્ચાઈ પ્રગટ થઈ જાય. આમ જાગૃતિમાં ખબર ન પડે, પણ સુસુપ્તિમાં એ પ્રસંગ એવો ઊભો થાય કે મારી પ્રકૃતિમાં લુચ્ચાઈ છે, મારી પ્રકૃતિમાં ચાલાકી છે, મારી પ્રકૃતિમાં કપટ છે, ચતુરાઈ છે. તમારું સ્વપ્ન તમને બતાવી દે હોશિયારી છે. આમ તો ડાયા થઈને જ ફરતો હોય કે ના રે ના, પણ અનકોન્શિયસમાં જે વસ્તુ પડી છે એ દેખાડી દે કે તમે આવા છો. તો એ પ્રમાણે સ્વપ્નમાં જે ઘટના ઘટિત થાય છે, તો એ જ પ્રમાણે જાગૃતિની અંદર જેટલો બને એટલો વ્યક્તિ ભલે ક્રિયાત્મક રૂપે કાંઈ ન કરે, પણ પોતાની પ્રકૃતિને માત્ર ઓર્ડરમાં રાખે, વ્યવસ્થામાં. અને એ જેટલું પોતાનું ગજવું હોય એટલું, જેટલો પોતાનો સમય હોય એટલો, તો ધીમે 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 આને તો મહામૌન પૂછ્યું છે, પણ આપણે મૌનનું કરી રહ્યા છીએ કે આની પ્રકૃતિ મૌનવાળી છે, મૌનના અભ્યાસવાળી છે. કે બોલવું પડે તો કલાક 2 કલાક બોલે, પણ એને બોલવામાં રુચિ ન હોય તો જ મૌન કહેવાય. જેને અમને બોલવામાં રુચિ નથી તો વાણીનો કંઈક મતલબ છે, પણ અમને મજા પડતી હોય વાણીમાં તો તમારું કામ ન થાય, કારણ કે મજા છે, મજાથી અમે બોલી રહ્યા છીએ. પણ એમ થાય છે કે આ બોલવું પડે છે, ભાઈ નથી, બીજો કોઈ રસ્તો નથી. આમ કરીને બોલવું, આમ કરીને બોલવું, આમ ઓઠું આપીને બોલવું, તેમ ઓઠું આપીને બોલવું, એ બોલવું પડે છે તો એ મૌન કહેવાય. કે એ પ્રીતિ મૌનની છે, બોલવાની પ્રીતિ નથી. કે વ્યક્તિને પ્રીતિ તો મૌનની જ છે, પણ એને એમ લાગે છે કે મૌન વગર આ શબ્દથી બોલશું તો જ વ્યક્તિની પ્રકૃતિમાં કંઈક ક્રિયાત્મક વસ્તુ થશે, કંઈક વસ્તુ બનશે, માટે બોલવું પડે છે. તો હવે આમાંથી બીજો વાત નીકળે છે કે આપણે દરેક વિષયમાં રસ લેતા હોય છે. તો હવે જેમ અમે તમને અમારું દૃષ્ટાંત દીધું કે અમે બોલીએ છીએ પણ બોલવામાં નથી, તો તમે પણ જેટલા જગતના વિષયોમાંથી તમે પસાર થાવ છો એમાં ગેરહાજર થઈ જાઓ અને તમે થઈ જાઓ આત્મામાં કે હું મારા આત્મા ખાતર નોકરી કરું છું, હું મારા આત્મા ખાતર ધંધો કરું છું, હું મારા આત્મા ખાતર મારા ઘરનો ગૃહસ્થાશ્રમ ચલાવું છું, ઘરનો વ્યવહાર ચલાવું છું. એની પાછળ મારો પોતાનો જે આત્મા છે એ જ છે, બીજું કંઈ નથી. તો એને એમ ન કહેવાય કે આ માણસ વ્યવહારિયો છે. અમુક માણસ વ્યવહારિયા હોય કે આ માણસ પાક્કો વ્યવહારિયો છે, પાક્કો લૌકિક છે, કે એક પણ ઘટના ને એક પણ પ્રસંગ લૌકિક સમજણવાળો ન હોય એવું ન બને. હમણાં કંઈક છાપામાં કોઈ પત્રકાર, સારા અગ્રણી આદર્શ પત્રકાર છે, એની કંઈક નોંધ હતી. ભાઈ રાણપરા સાહેબના પાડોશી છે ને, કોણ છે ભાઈ રાણપરા સાહેબ ઓલા પત્રકાર? યાસીનભાઈ દલાલ. તો એ જે યાસીનભાઈ દલાલે લખ્યું છે કે રેલવેમાં તમે મુસાફરી કરતા હો અને રેલવેના કમ્પાર્ટમેન્ટમાં તમે જે બધાનો સર્વે કરો તો કોઈક કહેશે કે અમે ફલાણાના સગપણમાં જઈ રહ્યા છીએ, કોઈ કહેશે અમે સમૃદ્ધતા કરવા માટે જઈ રહ્યા છીએ, કોઈ કહેશે કે અમે લગ્ન માટે જઈ રહ્યા છીએ, કોઈ કહેશે અમે કારજ માટે જઈ રહ્યા છીએ, કોઈ કહેશે અમે વાસ્તુની વિધિમાં જઈ રહ્યા છીએ, મોઢે થવા જઈ રહ્યા છીએ. તો કે 70% જે માણસો છે એ બધા લૌકિક જ હોય છે, લૌકિક વ્યવહાર જ કર્યા કરતા હોય છે, લૌકિક દ્રષ્ટિથી જ વ્યવહાર કરતા હોય. તો કે ભાઈ આવા માણસને મૌન શું વળી, એને વળી ચરણસિંહ શું ને દેવીદાનજી શું ને એવું કાંઈ નહીં, એને તો લૌકિક વ્યવહાર જ મહત્વના છે. હવે તો આપણે કાંઈ લૌકિક વ્યવહાર છોડી દેવાના ન હોય, પણ લૌકિક વ્યવહારને જ્ઞાની પુરુષ છે અલૌકિક કરી નાખે. લૌકિક વ્યવહારને એમ કે મારે કોઈના લગ્નમાં ગયા વગર હાલે જ એમ નથી, નહીં તો ભારે મોટો ધવડાકો થઈ જાય એમ છે, છૂટકો જ નથી, જવું જ પડે એમ છે. તો વ્યક્તિને જવું જ પડે એમ હોય માટે જાતો. બીજું, જાતો હોય તેને લૌકિકતાનો શોખ ન હોય, રસ ન હોય, કે મારી અલૌકિકતા માટે, અલૌકિકતામાં ડિસ્ટર્બન્સ ના આવે, અલૌકિકતામાં વાવાઝોડું ના આવે, માટે આ લૌકિક વ્યવહાર હું સાચવી રહ્યો છું, સંભાળી રહ્યો છું. એમ જો તમારામાં ન હોય તો તમે અમને ગમો નહીં, ભલે તમે અમારી પાસે 20 વર્ષથી આવતા હો, ભલે તમે અમારી પાસે 20 વર્ષથી આવતા હો, પણ તમે અમને ગમો નહીં. કારણ કે અમને ખબર પડી જાય કે કલ્યાણનો માર્ગ અને અંદરથી પકડો નથી, ઉપરથી બધું રાખે છે, ગોઠવે છે, બધું એડજસ્ટમેન્ટ કરી લે છે, પણ અંદરથી એનું કલ્યાણ કેમ થાય તો કે એમાં એનો પ્રમાદ છે, એમાં એની આળસ છે. જો આપણે બધું કીધું છે કે આપણે કંઈ વ્યવહાર ભાંગી નાખવાનો નથી, કુટુંબમાં કંઈ ક્લેશ કરવાનો નથી,
સગા સંબંધીમાં કંકાસ કરવા નથી, મેળ કરવાનો છે, સુમેળ કરવાનો છે. પણ આપણે આપણી લૌકિકતા ઘટાડવાની છે. કોઈ ગુજરી ગયું હોય તેમ કે સામે મોઢે થવા જવું જ જોઈએ, ઉઠામણામાં જવું જ જોઈએ. ક્યાંક અનિવાર્ય ન હોય તો કે ના લૌકિક વ્યવહાર છે, જવું જોઈએ. ફરજ બજાવવી જોઈએ, કર્તવ્ય બજાવવું જોઈએ. કોઈને મદદની જરૂર હોય તો પૂછવું જોઈએ કે ભાઈ મારી મદદની જરૂર છે, હું આવી જાઉં તો બરાબર છે કે આને આપણી હેલ્પની જરૂર છે, અને હેલ્પ કરો, મદદ કરો. તો લૌકિકતા જે છે એ ઘટાડવી જરૂરી છે. લૌકિકતા જેમ બને એમ ઘટે તો વ્યક્તિનું મનોપર્યાવરણ જે છે એ અલૌકિકતાના તાર ખેંચતું થઈ જાય, અલૌકિકતાના તાર સંગીત એની અંદર વાગતું થઈ જાય કે આ લૌકિક નથી, અલૌકિક છે. આપણે ત્યાં સત્સંગમાં ઘણા મોટી ઉંમરના માવિત્રો કેટલાય પરલોકમાં જતા રહ્યા. તમે યાદી કરવા બેસો આટલા 40 વર્ષમાં ઘણી લાંબી યાદી થાય, પણ એ શરીર છૂટે તો અહીં કોઈ લૌકિક ઠરાવ ન થાય, કોઈ લૌકિક ચર્ચા કે વાતચીત ન થાય, પણ એની અલૌકિકતા સાથે આપણી અલૌકિકતાનો તાર જોડાઈ જાય. એની અલૌકિકતા સાથે આપણી અલૌકિકતાનો તાર જોડાઈ જાય કે આપણે એનું અનુસંધાન કરી રહ્યા છીએ, આપણે એનું અનુસંધાન કરી રહ્યા છીએ. તો એ જ પ્રમાણે કે ભાઈ આપણે પોતે આપણા વ્યવહારની અંદર જે આત્મા હોય એ આત્મા સાથે જોડાવાનું છે. તો વ્યક્તિ પોતે મૌનનું વાતાવરણ, મૌનના તરંગો ઊભા કરી રહી છે, અને અંતરિક્ષમાં જે લૌકિક વાતાવરણ છે એમાંથી પોતાનો દોર કાપતી રહી છે. અને જે અલૌકિક હોય છે તો કે એની સાથે આપોઆપ એને બાંધવા જવું પડતું નથી, દૂર બંધાઈ જાય છે. આપણો આ જે સત્સંગ ચાલે છે એ અલૌકિકના તારથી સંધાયેલો છે. એક હતા રાજકોટમાં એક જંતુમાં, કોઈ ઓળખો છો? જંતુમાને કોઈ ઓળખો છો? હે, જીતુમાં ઓળખો છો? હા. તો એ જીતુમાની પાસે કોઈક ગયું હતું, આપણે તેને ઓળખતા નહોતા. તો એ જીતુમાની પાસે, એ જીતુમાં આપણા સત્સંગનું બધું વર્ણન કરવા માંડ્યા કે આવી વ્યક્તિ છે, આવું બોલે છે, આવા સવાલ જવાબ કરે છે. તો પ્રશ્ન કરતા કે તો જ્ઞાન મને મળી નથી, પણ મને ખબર છે કે એનો સત્સંગ બહુ ઊંચો છે અને એ સત્સંગ તમે છોડજો માગી. તો અહીં ભાઈ કે ભાઈ જીતુમાન તમે મળ્યા છો? મેં ના. તો કે તમારી બધું વર્ણન કરતા હતા બેઠા બેઠા. તમારે શું સમજવું છે? જો પાછો તમે બધા અત્યારે માણસ શું થશે કે તમારી પ્રકૃતિના પરમાણુ જીતુમાં આવ્યા જશે. મને તો નામે ભૂલી ગયું. તમે તો આ પત્રિકામાં જંતુમાં લખ્યું છે. અમે તો ગઈ સાલે ગયા એ બરાબર એક્ઝેક્ટલી છાપામાં હતું. તો અમે તો એને જંતુમાં લખીને હવે ખબર પડી નામ જીતુમાં છે. તો અમારું બધું એ વર્ણન કરતા હતા. અમે કીધું તમે અમને આશ્ચર્ય નથી, એને આશ્ચર્ય થયું, અમને આશ્ચર્ય નથી. શું કામ? કે અલૌકિકતાના તાર છે, અલૌકિકતાના એ તાર છે. તો આપને આટલું મેં પ્રેરણા આપી, તો હવે આપની જડતાને તોડવામાં શ્રમ પડશે. તમને પ્રેરણા તો મળી ગઈ, પણ એ પ્રેરણાથી તમારી જડતા તૂટશે નહીં, તમારી હેબિટ તૂટશે નહીં, લૌકિકતાની ટેવ તૂટશે નહીં. તો એમાં મને તમારી મદદની જરૂર પડે કે એમાં યુ હેવ ટુ વર્ક, પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે. તમારી જે ટેવ છે એને બદલાવવી, કે જેમ બને એમ અલૌકિકતા રાખો, અલૌકિકતા રાખો, અલૌકિકતા રાખો. લૌકિક ઘટના ઘટિત થઈ ગઈ હોય તોય અલૌકિક. હવે હું તમને આકરો પડે એવું દ્રષ્ટાંત મેં આપી દીધો છે 2-4 વાર, બધા જૂનાને તો ખબર હોય, પણ રિપીટેશન થાય એમાં કાંઈ વાંધો નથી. કે મુંબઈમાં 2 ભાઈઓ નિસર્ગદત્ત મહારાજને મળવા ગયા. નિસર્ગદત્ત મહારાજને અમારા ઉપર પણ ઘણી હેત હતી, ઘણો મૈત્રી હતી. શરીર છોડ્યું ત્યારે અમારી અંદર પ્રગટ થયા હતા. તો એ રમણ મહર્ષિ અમને એમની પાસે મોકલ્યા હતા મુંબઈમાં. તો હવે એ નિચેતનાએ એ નિસર્ગદત્ત મહારાજને ત્યાં 2 ભાઈઓ સવાલ પૂછવા ગયા હતા. એના શિષ્ય હમણાં થોડાક દિવસ પહેલાં જ આવ્યા હતા મુંબઈથી. નિસર્ગદત્ત મહારાજના બહુ અગત્યના માણસ હતા. તો એ 2 વ્યક્તિઓ એને પ્રશ્ન પૂછતી હતી. તો લગભગ થોડી મિનિટો સુધી એને સવાલનો જવાબ દીધો. પછી એટલે જતા હતા તો એને કીધું બસ જવું છે? તો કે હા. તો કે જો કલાક પહેલાં મારી પત્ની અવસાન પામી ગઈ છે, પડખેના રૂમમાં જેનું ડેડ બોડી પડ્યું છે, હું એકલો જ છું. તમે અહીં ભગવાને તમને મોકલ્યા છે, હેલ્પ મી, તો મને મદદ કરો. હું કંઈ લૌકિક માણસ નથી કે મારે ત્યાં બધાએ માણસોની મોટી ઠઠ આવીને ઊભી રહી જાય એવો માણસ હું નથી. આગળ પડતો માણસ હું ગણાતો નથી સમાજની અંદર.
તો બે ભાઈઓને આશ્ચર્ય થયું, શું વાત છે? તો કે જુઓ પડખેના રૂમમાં જોઈ આવો. પછી એ બે ભાઈઓએ ભેગા થઈને બધા માણસોને જાણ કરી. કેવી અલૌકિકતા! હવે અંતરિક્ષના જે બધા હોય બધા એ તો આમ રાજી થઈ, ઓહો કેવો માણસ! આને હવે પૃથ્વી લોકમાં બીજી વાર મોકલાય, આ ભંગાર બજારમાં મોકલાય, આને ઝવેરી બજારમાં જવા દો, આ પાર્સલને ઝવેરી બજારમાં રવાના કરો, આ ભંગાર બજારમાં ન હોય. તો આપણના મનમાં સંકલ્પ હોવો જોઈએ કે આ ભંગાર બજાર છે અને આ ભંગાર બજારમાંથી મારે બહાર નીકળવાનું છે, મારે ઝવેરી બજારમાં જવાનું છે. અલૌકિકતા રાખવી એ મૌનનો એક ભાગ છે, અલૌકિકતા રાખવી. હવે જે મૌનનો અભ્યાસ છે એનાથી તમે ધ્યાન રાખજો, એનાથી કંઈ તમારી ચેતના જાગૃત થઈ જતી નથી, તમારો આત્મા જાગૃત થઈ. ક્યારેક તમે મનનો અભ્યાસ કરતા હશો તો અમુક પ્રકારના એકાંગી પ્રકારના જ્ઞાનના માર્ગો માણસો હોય તો તમને કદાચ ટોકે, આવો કંઈ મનનો અભ્યાસ કરાતો હશે. તમે તમારા આરંગ કરો, લહેર કરો, છૂટથી હરો ફરો, કામ કરો, વાત કરો, એમ તમને કહેશે. અમે કહીએ છીએ કે ભાઈ જેની દશા આવી થઈ ગઈ હોય એ ભલે આખો દિવસ બોલે, એમાં કંઈ વાંધો નથી, પણ જેની હજી પ્રકૃતિ નિર્દોષ થઈ નથી, જેની નિજ પ્રકૃતિનો સ્વાદ હજી જેને આવ્યો નથી, એને મૌનમાં તમે અટકાવો તો એ ઠીક નથી. તો તમને અમે કહીએ છીએ, પણ કેટલાક અમારા કરતાં આગળ વધેલા પ્રતિભા સંપન્ન માણસો, વક્તાઓ હશે, એ ક્રિટિસાઇઝ કરશે, આલોચના કરશે મૌનની, પણ તમે તમારી રીતે તમારા વૈદ થઈ જજો. જરૂરી હોય તો રાખજો. તમને એમ લાગે કે હવે અમુક મારે જરૂરી નથી તો ઓકે, આપણો આગ્રહ નથી, પણ ટોકવાવાળા તમને મળશે ખરા કે આવું ન હોય, આવું મનનો અભ્યાસ કરવાની જરૂર નહીં, પણ ખૂબ ઉપયોગી છે, ખૂબ જરૂર છે. એનાથી શરીરનું સ્વાસ્થ્ય વધે છે, મનનું આરોગ્ય વધે છે, એનાથી સ્મૃતિ શક્તિ વધે છે, એનાથી બુદ્ધિ શક્તિ વધે છે, વિચાર શક્તિ વધે છે, એનાથી ક્લેશ અને કંકાસ પણ ઘટે છે. કોઈ કુટુંબમાં બહુ ક્લેશ અને કંકાસ હોય અને એક માણસ અન્યાય થતો હોય, ઇનજસ્ટિસ થતું હોય, પોતાના ઉપર જુલમ થતો હોય, છતાં પ્રત્યે માત્ર મૌન કેળવી તો એ જબરજસ્ત તપ થઈ જાય છે. મૌનને તપ કીધું છે, તપ થઈ જાય છે. અને ક્લેશની ટકાવારી આમ બહુ નીચે ડાઉન થઈ જાય છે. એમ થાય કે આ સુધરે એમ જ નથી, આમાં કાંઈ મહેનત કરવી નકામી છે, કંઈ પણ ચર્ચા કરવી, એમાં કોઈને ડાયા માણસને બોલાવવો, વચમાં એને સમજાવીને કંઈક કરવું, તો કાંઈ થાય એવું નથી. તો એમાં વ્યક્તિનું મૌન કામ કરે છે, એમાં વ્યક્તિનું મૌન કામ કરે છે. હું રમણ મહર્ષિનો એક દાખલો લઉં. રમણ મહર્ષિ છે એ જ્યારે જો ત્યારે મૂંગા જ બેઠા હોય, જરૂરી બોલે તો થોડુંક જ બોલે. આધ્યાત્મિક દ્રષ્ટિએ કોઈ પૂછવા જાય તો આમ આવશ્યકતા પૂરતું જ બધી. એક વાર કંઈક બેઠા હતા ને બેઠા કંઈક એટલે ઘાસની બધા પાંદડાઓમાંથી કંઈક બેઠા કંઈક કરતાં મોટી સોટી બનાવી નાખી અડધો પોણો કલાકમાં. જે કોઈ વિદેશીને મળવા ગયું તો કે આ શું બેઠા આવું કામ કરીને ક્યાંય નવરા લાગે છે કે હા બેઠા કે આ ઘાસના પાંદડાથી નેતરની સોટી બનાવી. પછી કે સાંજે વોકિંગ માટે નીકળ્યા, ફરવા નીકળ્યા. ત્યાં થોડેક દૂર ગયા તે પશુપાલકો હોય ને એનો કોઈ 7-8-10 વર્ષનો છોકરો ચોધાર આંસુએ રડતો હતો. રમણ કે પૂછો શું કામ રૂવે છે, કેમ રૂવે છે ભાઈ? તો કે એની લાકડી કોક લઈ ગયો. તો કે આપી દો ના. જો મૌન છે એ શું કામ કરે છે? તો કે આ એને પોતાને સવાલનો જવાબ મળી ગયો કે આ બેઠા શું કરે છે આ? તો કે લાકડી એને આપી દીધી. તો છોકરો રાજી થઈ ગયો, ખુશ થઈ ગયો. ખાડામાં પડી ગયો તો ખાડામાંથી બહાર કાઢ્યો છોકરાને. તો મૌન જે છે એ મૌન પોતે ક્રિયાશીલ છે. આપણે માનીએ છીએ કે શબ્દથી જ કામ થાય છે, વિચારથી જ કામ થાય છે, પણ જે ખરું જે કામ છે એ મૌન સન્નાટો છે. જે કૃષ્ણમૂર્તિના વિચારો ઉપરથી કોઈક ડાયરેક્ટરે અંગ્રેજી પિક્ચર ઉતાર્યું હતું, સાયલેન્સ મ્યુઝિક. અંગ્રેજી પિક્ચર મેં જોયું હતું, સાયલેન્સ મ્યુઝિક. એ જે કૃષ્ણમૂર્તિનો જે સત્સંગ, એનો જે સત્સંગનો પેલો જે આખો એનો થીમ, એના ઉપરથી અમેરિકાના એક ડાયરેક્ટરે પિક્ચર ઉતાર્યું, સાયલેન્સ મ્યુઝિક. એમાં સવારથી સાંજ સુધીમાં ઘરના માણસો, એનો ધંધો, એનો વેપાર કેમ ચાલે છે, તો બધું આમ શાંતિથી ચાલે, જેટલું બને એટલું શબ્દો ઓછા.
અને ઘર બહુ સરસ, આમ સ્વર્ગ જેવું લાગે, દિવ્યતા જેવું લાગે કે બધા જ માણસો જેટલું આવશ્યક હોય એટલું જ બોલ, એ સિવાય બોલવું જ નહીં, ખસવી જાઓ, મોઢું ફેરવી લેવું, તો ઘરમાં શાંતિ આવે છે, ઓફિસમાં શાંતિ આવે છે. અખતરો કરી જશે, કેળવેલું નહીં, આમ દબાણ કરીને. કેટલીક વખત કોઈને અભ્યાસ કરીને જરૂર પડે કરવા માટે, જે અભ્યાસ કરવો હોય તો કરવો પડે, અને પ્રકૃતિના ઘણા ગુણો એનાથી નિયંત્રણ થાય છે. અને વાણીથી તો કર્મ બંધ થાય છે. લ્યો, તો તમે મૌન રહ્યા તો કર્મબંધન તો અટકી જ ગયું ને. તમે જેટલા શબ્દ બોલો છો તો એક શબ્દની રજથી કર્મનું બંધન થાય છે. તમે એ શબ્દને બોલતા અટકી ગયા એટલું તમારું પુરુષાર્થ થઈ ગયો, આગળ વધી ગયો. આ થયું મૌન. મૌન છે એ ચૈતસિક શક્તિ નથી. પહેલી વાત એ, કયું મૌન? અત્યારે આપણે વાત કરી, એને જે પ્રશ્ન પૂછ્યો છે એ જે મૌનમાં જ્યારે આપણે જાશું એ ચૈતસિક મૌન છે. આ જે મૌન છે એ મટીરિયાલિસ્ટિક મૌન છે, પાર્થિવ મૌન છે, પાર્થિવ વાતાવરણનું મૌન છે. શરીરની ચેષ્ટાઓ દ્વારા જાળવણી કરવી, આંખ દ્વારા, જીભ દ્વારા, કાન દ્વારા, તો કે એ બધું મટીરિયલ પ્રોસેસ છે. એને આત્માને કંઈ લેવા દેવા નથી, પણ આત્માને માટેની ભૂમિકા તૈયાર થાય છે. એટલે આટલું મૌન જો કોઈ નાસ્તિક હોય તો પણ ઉપયોગી થશે. ભગવાનમાં ન માનતો હોય, આપણા ઘરના છોકરાઓ ઘણા એવા હોય, અહીં આવતા હોય, પછી એના ઘરના કેટલાય વિરોધી હોય છે, એને વળતા હોય, ટોકતા હોય, ટીકા ઘણા કહીએ છે કે અમારા ઘરના માણસો અહીં આવીએ છીએ તમારી ટીકા કરે છે, ક્યાં જાય ઉપડા, ભજનમાં વિપડા, ભક્તિમાં વિપડા, એમ કંઈક ટીકા કરતા હોય છે. આવા લોકો પણ જો પાર્થિવ મૌન રાખે તો એનો સ્વભાવ બહુ ક્રોધી હોય, કજિયાળો હોય, કંકાશી હોય, ઘરના બધા માણસો એનાથી કંટાળતા હોય, તો એના પરિણામો એને મળશે, આવશે. અને પછી એમાંથી એ મહામૌનમાં પણ જવા માટેનું એનું દ્વાર ખુલી જશે. એને શુભનો સંસ્કાર મળે છે, મૌનથી શુભનો સંસ્કાર મળે છે, મૌનથી શ્રેયતા સિદ્ધ થાય છે, મૌનથી પુણ્યની વૃદ્ધિ થાય છે, મૌનથી પાપની ઘાટી થાય છે, મૌનથી પાપ કપાય છે, દોષ કપાય છે, દુર્ગુણ કપાય છે, હિંતાની ગ્રંથિ કપાય છે. સમાજમાં કંઈક આપત્તિ આવવાની હોય, સંકટ આવવાનું હોય, મૌન ધારણ કરી જાય તો એ કંઈક ઉપરથી થોડું ઘણું એનું છોલ નીકળી જાય છે, બહાર નીકળી જાય. આટલું બધું મૌન છે. શું કામ? કે 52 અક્ષર જે છે એ આત્માથી વિરુદ્ધ જાય છે. બારાખડીના જે 52 વ્યંજનો અને બધું છે ને, તો કે એ બધા મૌનથી બહાર જાય છે. એટલે કેટલાક જ્ઞાની માણસને એમ કહેવાય કે 52 બારો છે, 52 બહારો. 52 બારો એટલે શું? કે બારાખડીના 52 જે વ્યંજનો, જે સ્વરો બધું છે ને, તો કે એની બહાર છે. એટલે કે એમાં એનું એટેચમેન્ટ નથી, એની બહાર છે. તો કે આ માણસ 52 બારો છે. બારાખડીના 52 અક્ષરને અડતા જ નથી. તો કે એ શું છે? તો કે ઓમ છે. એમાં ઓમનો રણુકાર ગરજી રહ્યો છે, ઓમનો નિનાદ ગરજી રહ્યો છે. એ 52ની બહાર છે. આટલું મૌન વિશે આપણે પૂરું કરી લઈએ.